નમસ્તે બાળ મિત્ર, કેમ છો? મજામાં છો ને? ગઈકાલે આપણે એક સરસ મજાની બાળ વાર્તા જોઈ ગયા હતા, ખરું ને? તો ચાલો બાળ મિત્રો, આજે પણ એવી જ એક સરસ મજાની બાળ વાર્તા સાંભળીએ. આજની બાળ વાર્તાનું નામ છે તૈયાર થતી વાદળીઓ. ચાલો બાળ મિત્રો, બાળ વાર્તાની શરૂઆત કરીએ. એક વખતની વાત છે, એકવાર પવનદેવ અકળાયા વાદળી ઉપર. વાદળીની રાહ જોતા જોતા એ તો થાકી ગયા. આગા પાછા થતા કેટલીક વાર ફરીને આવ્યા, છતાં વાદળી બહાર આવે જ નહીં. પવનદેવે પૂછ્યું, ઓ વાદળી, શું કરે છે? તો વાદળી બોલે, તૈયાર થાઉં છું. પવનદેવ ફરી બોલ્યા, અરે પણ તૈયાર થતા આટલી બધી વાર? ઉતાવળે તૈયાર થા ને. તો વાદળી બોલે, ના હો, ઉતાવળે તૈયાર ન થાઉં, હું તો ગગનમાં મહાલવા નીકળવાનું છે. સરસ સરસ તૈયાર થાવ તો મારો વટ પડે ને. તો પવનદેવ બોલ્યા, વાદળી, તું સમજ, તારું કામ વટ પાડવાનું નથી. વટ તો ત્યારે પડે જ્યારે તું વરસી પડે. જોજો, બધા તારી રાહ જોઈ રહ્યા છે. વાદળી કહે, ના હોય. પવનદેવે કહ્યું, હાસ તો. પવનદેવે વાદળીને ઘણું સમજાવ્યું, પણ કોઈ વાતે સમજે જ નહીં. જે વાદળીને કહે તે એક જ જવાબ આપે, હજી હું તૈયાર નથી. અને પવનદેવ તો અકળાઈ ઉઠે. આપણું કામ તૈયાર થવાનું નથી, બીજાને તૈયાર કરવાનું છે. આમ ક્યાં સુધી કોઈ વાટ જોઈ રહે? પણ કેટલી વખત સમજાવે, કેટલી વાર કહે. હવે કોઈ યુક્તિ કરવી પડશે. આ વાદળીઓ જાણે લટાર મારવા નહીં, કોઈ પ્રસંગમાં કે મેળાવડામાં જવાની હોય એમ સજવા ધજવામાં જ પૂરો સમય બગાડી નાખે છે. પણ એમને સમજાવવી સી રીતે? પવનદેવની મૂંઝવણ સૂરજ દાદાએ જાણી. પવન પાસે જઈ ખાનગીમાં કંઈક વાત કરી. પછી પવનદેવે બૂમ પાડી, વાદળી રાણીઓ, ઓ વાદળી રાણીઓ, જરીક બહાર આવો તો. વાદળી કહે, શું કામ છે પવનદેવ? હજી હું તૈયાર નથી થઈ. પવનદેવ કહે, તૈયાર પછી થજો. જોજો, તને કોણ મળવા આવ્યું છે? વાદળી અધરી બની ગઈ અને અધરી બનીને કહેવા લાગી, હે, મને મળવા કોણ આવ્યું છે? કહો તો ખરા. પવનદેવ બોલ્યા, તું બહાર આવીને જો. વાદળી તો બહાર આવી. ચારે કોર જબ્બર અજવાળું હતું, તો ગરમી પણ હતી ભયંકર. વાદળી ઓળખી ગઈ, ઓહો, સૂરજ દાદા આવ્યા છે દૂર દૂરથી, અને તે પણ મને મળવા. વાદળી તો દોડી ગઈ સૂરજ દાદાને પગે લાગવા. હા દીકરી, તને મળવા આવવું પડ્યું એમ સૂરજ દાદા બોલ્યા. ત્યાં તો વાદળી સૂરજ દાદાના પગમાં પડી ગઈ. સૂરજ દાદાના પગ જોઈ વાદળી તો રડી પડી. સૂરજ દાદા, અરે, તમારા તો પગ સાવ ફાટી ગયા છે, તિરાડો છે. વડે સાવ સૂકા બટ. હું તમારી શી સેવા કરું? કહો,
હાલ ને હાલ કહો, હમણાં ને હમણાં કહો. તમારા બોલ ને અમારી સેવા. બોલો દાદા બોલો. સુરત દાદા બોલ્યા, દીકરી, તને તો તૈયાર થતા વાર લાગે છે, તને કેવી રીતે કહું? આમ કહેતા સુરજ દાદા પગ પંપાડી રહ્યા. મારે તૈયાર નથી થવું, બોલો ઝટ બોલો. વાદળડીએ તો હઠ પકડી. બસ દીકરી, ઝટ વરસી પડો તો પીડા ટળે. સુરજ દાદાના બોલ વાદળડીએ માથે ચડાવ્યા. એ તો વરસી પડી, ઝરમર 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 કરતી. વાદળડીએ તો આ વાત ફેલાવે આખા ગગનમાં. વળી પાછો પવન દેવે સાથ આપ્યો. પછી તો પૂછવું જ શું? એક પછી એક વાદળડીઓ વરસવા માંડી. કોઈ વરસી ડુંગરે તો કોઈ વરસી વનમાં, કોઈ વરસી રણમાં તો કોઈ વરસી ગૌચરમાં, કોઈ વરસી ગામમાં તો કોઈ વરસી ગામ બહાર. ઠેક ઠેકાણે વરસી આખી ધરતીની તરસ છીપાવી. પવન દેવે સૂરજ દાદાનો આભાર માન્યો. બધી વાદળડીઓ પવનદેવને ઘેરી વળી. સૂરજ દાદાને બોલાવો, કાં તો અમને સૂરજ દાદાની પાસે લઈ જાઓ. એમના પગે રાહત થઈ કે નહીં એ જોવા જવાનું મન થયું છે. એ અત્યારે હેમખેમ છે કે નહીં એ જાણવા આતુર છીએ. પવનદેવે દોડીને વાત કહી સૂરજ દાદાને. સૂરજ દાદા તો આવી પહોંચ્યા, અને એ પણ કોની પાસે? વાદળડીઓની પાસે. બધી વાદળડીઓ એમને વળગી પડી અને એમના પગે પડી ગઈ. સૂરજ દાદાના પગે ચીરા પુરાઈ ગયા હતા. લીલાછમ અને તરો તાજા પગ જોઈ વાદળડીઓ પૂછી બેઠી, હે દાદા, અમે વરસીએ તો જ તમારા પગને રાહત મળે. પવનદેવ એવું કહેતા હતા ને તમે પણ તે દિવસે એવું બોલતા હતા. વાત સાચી? હા હા દીકરીઓ, હું સવારનો નીકળું તે સાંજ સુધી રખડું. વળી રખડવામાં મને ભાન નથી રહેતું. એટલે કેટલો તપ્યો ને કેટલો નહીં એ સમજાય જ કોને. વળી ગરમી પણ અસહ્ય, એમાં ખુલ્લા પગ બળે, તિરાડો પડે. તમારી વાટ જોતો રહું ને તમે તૈયાર થવામાં વાર કરો તો હું શું કરું? ના ના સુરત દાદા, અમે તમારી વાત જાણી. હવે તૈયાર થવામાં જરાય સમય નહીં બગાડીએ, બસ પ્રોમિસ. સૂરજ દાદા વાદળડીઓના પ્રોમિસથી હસ્યા ખડખડાટ. પછી બોલ્યા, દીકરીઓ, તમારા વિના ખુદ મારા જ પગ બળે, સુકાય, તિરાડો પડે. વળી ધરતી પર તો બધા પશુ પંખીઓ તરસે મરે. નદી નાળા ને તલાવડીઓ સુકાઈ જાય. ઝરણા જુરે ને તરફડે. પંખીઓ નાસભાગ કરતા જીવવા વલખા મારે ને ઝાડ પાન બધા નિર્જીવ જેવા થઈ બેસે. ત્યાં આપણે તૈયાર થવામાં વાર કરીએ તો શુંનું શું થઈ જાય? નહીં નહીં સુરત દાદા, હવે તમારે આગળ કશું જ કહેવાની જરૂર નથી. અમે પરોપકાર માટે સર્જાયા છીએ, નહીં કે સાજ શણગાર સજી હરવા ફરવા. અમારો ધર્મ યાદ દેવડાવ્યો, તમારો ખૂબ ખૂબ આભાર. એમ વાદળીઓ બોલી ઉઠી. બાળ મિત્રો, અહીંયા આ સરસ મજાની બાળ વાર્તા પૂર્ણ થાય છે. આવતીકાલે નવી બાળ વાર્તા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી તમારા આ દોસ્તને રજા આપશો. આવજો.